કોમર્શિયલ સિલિન્ડરને લઈને કકડાટ ચાલી રહ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આપણા દેશમાં એ રીતે થઈ રહી છે કે ગેસ પુરવઠાની અછત હોય તેવી વાત સામે આવી છે. અને તેમાં પણ કમર્શિયલ ગેસ પુરવઠાને લઈને જે મર્યાદા મૂકવામાં આવી છે તેને લઈને હોટલ, રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલકો ચિંતામાં મુકાયા છે, કારણ કે ધંધો ઠપ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. તેઓનું કહેવું છે કે કમર્શિયલ ગેસ માટેના જે સિલિન્ડર છે તે એજન્સી દ્વારા આપવામાં નથી આવી રહ્યા, પૂરતો સ્ટોક નથી તેવું જણાવવામાં આવે છે. અને તેના કારણે જે કમર્શિયલ ગેસ સિલિન્ડર 1967 રૂપિયાના ભાવે મળે છે તે જ કાળા બજારમાં અત્યારે 2500 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ક્યાં સુધી વેચાશે તે પણ મોટો સવાલ છે. પરંતુ વડોદરા શહેરની જ વાત કરી લઈએ તો હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકો ચિંતામાં મુકાયા છે, કારણ કે તેઓ પાસે પૂરતો સ્ટોક નથી ગેસ સિલિન્ડરનો. આગામી સમયમાં હોટલ, રેસ્ટોરન્ટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ છે, કારણ કે ગેસ લાઇન કનેક્શન પણ નથી, અને જેમાં ઘણા બધા સ્ટ્રીટ વેન્ડરનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે ઘરેલું ગેસ સિલિન્ડરની પણ વાત કરીએ તો તેને લઈને પણ ચિંતા વધી છે, કારણ કે ઓનલાઈન બુકિંગ કરતી વેળાએ તકલીફ પડી રહી છે. જે ગ્રાહકો છે ગેસ સિલિન્ડરના તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓટીપી નથી આવતો જ્યારે તેઓ ઓનલાઈન બુકિંગ કરાવે છે, એટલે તેમાં પણ તકલીફ પડી રહી છે. અને કેટલીક એજન્સી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગેસ પુરવઠાનો પૂરતો સ્ટોક નથી, સિલિન્ડરનો પૂરતો સ્ટોક નથી, અને એટલે ઘરેલું જે ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકો છે તેઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.